મે માસમાં તારીખ 12-13 એપ્રિલથી 12-13 મેથી 20 મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ શ્રીલંકામાંથી લઈને ભારતના દક્ષિણ છેડે ચોમાસું ધીરે ધીરે આવવાની શક્યતા રહે છે. એટલે 12-13 મેથી આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહે છે. અને ચોમાસા અંગે જોઈએ તો આ વખતે વર્ષાગર્ભ બરાબર બન્યો નથી. વર્ષાગર્ભ બરાબર બને તો સાવન દિવસોની ગણતરી પ્રમાણે 195મા દિવસે એટલે 6.5 મહિને વરસાદ દેશના ભાગોમાં થતો હોય છે. એટલે આ સાવન માસના પ્રમાણે આ વખતે વરસાદગર્ભ બરાબર બન્યો નથી, પણ લો પ્રેશર બનવાની શક્યતાઓ વધારે છે. હવે ધીરે ધીરે લો પ્રેશરથી જ પણ વરસાદ આવતો હોય છે. એટલે આ વખતે બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે. લગભગ 17 મે બાદ અને જૂનની શરૂઆતમાં બંગાળ ઉપસાગર સક્રિય વધારે થશે અને જેના કારણે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે. બંનેના કારણે એક ટ્રફ બનશે અને આ ટ્રફ સારો વરસાદ લાવવામાં સહાયભૂત થશે. એટલે તમારું અનુમાન એવું છે કે બીજા પણ ઘણા પરિબળો જોવામાં આવતા હોય છે ને અત્યારે જે પરિબળો જોઈ રહ્યા છો તે પ્રમાણે વરસાદની સ્થિતિ ગુજરાતમાં શું રહેશે? આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે. બલકે અલબત્ત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે, પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96% અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય. ખાસ કરીને સરવાળે એકંદરે જોઈએ તો 96% થી 98% વચ્ચે ગુજરાતના ચોમાસાની શક્યતા રહે છે. જેમાં કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદ સારો થવાની શક્યતા રહે છે. કારણ કે જો એક સાયક્લોન બનવાની શક્યતા લગભગ મે માસમાં છે અને 8મી જૂનથી 20મી જૂન વચ્ચે પણ અરબ સાગર સક્રિય થવાની શક્યતા છે. જો આ સાયક્લોન વહેલું બની જાય અને તેનો ભેજ વધારે ઓમાન તરફ ખેંચાઈ ન જાય તો ગુજરાતનું ચોમાસું સમયસર આવી જવાની શક્યતા છે. એટલે ગુજરાતમાં જે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ વગેરે ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. નવસારી, ભરૂચના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં કંઈક છે હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા રહી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં વરસાદ સૌરાષ્ટ્રના ભાગમાં પહેલો થયા પછી ધીરે ધીરે આવી શકવાની શક્યતા રહે. ચોમાસું કેવું રહેશે, કેટલો વરસાદ થશે તેનું પૂર્વાનુમાનને લઈ લોકો રાહ જોતા હોય છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કર્યું છે કે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાનું અનુમાન છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી પાસે છે, તેઓ પાસે જાણીશું કે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે. સામાન્ય રીતે ચોમાસાનું અનુમાન પેસિફિક મહાસાગરના હવામાન ઉપરથી અને લગભગ લો પ્રેશર એરિયાના ઝોન ઉપરથી તેમજ મેડિન જુનિયર ઓસિલેશનના કેટલાક એની ગતિવિધિ પ્રમાણે અને લગભગ ત્યાર પછી ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનના કેટલાક પેરામીટર પ્રમાણે એટલે કેટલાક ઓસિલિક પેરામીટર પ્રમાણે ચોમાસાની લગભગ ગતિવિધિનું કંઈક આંકલન થતું હોય છે. પરંતુ આ આંકલન જોવા જઈએ તો ઘણી વખત આ આંકલન એક સરખું અસફળ પણ રહેતું હોય છે. કારણ કે હમણાં અલ નીનોની ધાસ્તી છે, નીનો 3.4 વિસ્તારમાં એ પેરુ ખાતે. જો પેરુ ખાતેનું જે હવામાન છે એ દરિયાનું નિયત માત્રાથી વધારે થાય તો અલ નીનો અને નિયત માત્રાથી ઓછું થાય તો લા નીનો થાય. એટલે એનો અર્થ એમ થયો કે ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વીય ભાગોમાં ઓસ્ટ્રેલિયાના ભાગોમાં ઉપરના ભાગોમાં લો પ્રેશર છે અને પેરુ ખાતે હાઈ પ્રેશર છે. એટલે હાઈ પ્રેશરથી
લો પ્રેશર ઓસ્ટ્રેલિયા તરફ જાય અને ત્યાંથી જે ભેજવાળા પવનો જે છે એ ભારત તરફ આવે. ભારતમાં પૂર્વ આફ્રિકાથી લઈને છેક દક્ષિણ ચીન સુધીમાં તેની અસરો થતી હોય છે. એટલે ભલે અત્યારે આ મોસમના પૂર્વાનુસાર અલ ધાસ્તી વચ્ચે ચોમાસું નબળું રહેવાનું આંકલન થયું છે, પરંતુ આ આંકલન અત્યારે કરવું થોડું મારી દ્રષ્ટિએ વહેલું ગણાશે. પણ કાકા, આપનું અનુમાન શું છે કે આ વર્ષનું ચોમાસું કેવું રહી શકે? આ આંકલન જોવા જઈએ તો લગભગ ગંગા જમનાના મેદાનો તપે પછી ચોમાસાની ગતિવિધિની ખ્યાલ આવી શકે. આ વખતે ગંગા જમનાના મેદાનો તપવાની શક્યતા છે જ. હમણાં ગરમી પડી રહી છે અને આ ગરમીના કારણે જ્યારે તારીખ 26 બાદ તો મહત્તમ ઉષ્ણતામાન દેશના ઘણા ભાગોમાં 45-46 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. જેમાં ગંગા જમનાના મેદાનો, વિદર્ભના ભાગો અને આ તટ ભાગોમાં ઉષ્ણતામાનનો આંક લગભગ 45-46 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. ગંગા જમનાના મેદાનોમાં પણ મહત્તમ ઉષ્ણતામાનનો આંક લગભગ 43થી 44 ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક વળી 45 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પણ થઈ જવાની શક્યતા રહે. એટલે આ જે ગતિવિધિ જે છે અત્યારે એ ગંગા જમનાના મેદાનો તપવા માટેની સાનુકૂળ સ્થિતિ ઊભી થઈ છે. બીજી બાબત જોઈએ તો લગભગ ત્યારબાદ અન્ય પેરામીટરોમાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેવું જોઈએ, ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ અનુકૂળ રહેવું જોઈએ. એટલે ભલે એને લાદી ન હોય, ઘણા અન્ય પરિબળો પણ સાનુકૂળ હોય તો પણ ચોમાસું સારું થઈ શકે. ભારતમાં ચોમાસું તો ખંડ વિશે રહે છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે, મૃગશીર નક્ષત્રમાં. અને આ વરસાદ થવાનું અંગે જોવા જઈએ તો જે 8મી જૂને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે અને પવનની ગતિના કારણે વરસાદ થવાની શક્યતા ગણી શકાય. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું છે એકંદરે સારું રહેશે અને ખાસ કરીને 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.